આ મામલતદાર છે બરાબર છે એમાં જી ને જો અલ્લાહના રસ્તાની કમાલ જુઓ, અલ્લાહનો રસ્તો તબલીગ શું કરે છે, શું શીખવી રહેલા છે તે જો. એટલે છે ને તબલીગનો ઉસૂલ છે ખુદ કા જાન ને ખુદ કા માલ, હે ને બુનિયાદી ઉસૂલ છે એમ. પોતાનો જાન લગાવો, પોતાનો માલ લગાવો, પોતાની જાન પર લગાવો, હે ને તો પોતાની આખરેત તાકે ઠીક થઈ જાય. જો પોતાના કપડાં પોતે ઢોળેલા છે. અલ્લાહ પાક આપણને બધાને સમજાવી દે, હે ને અલ્લાહ જીને સમજાવે ને તેને તબલીગની રાહમાં કદમ જમાવી દે. બાકી તો ધોકામાં જ પડી જાય બધા, ખબર? હા, બધા ધોકામાં પડી જાય એની સાદગી જોઈને કે આ હું બિસ્તરા પોટલા હું લાગેલું છે. એ તો જે રૂહ અલ્લાહને પસંદ છે ને તે રૂહના કદમને અલ્લાહ પાકીના રાહમાં નીકાળે ને પછી એના કદમને જમાવી દે, હે ને. જો આ પઠાણ સાહેબ છે ને આપણા મામલતદાર જી, જો કપડાં હુકાવવા ઉપર ચાલ્યા આવે, ઢાબા પર હુકાવવા જાય છે કપડાં. જી 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 ઘેરે કંઈ કામ નથી કરી શકતો, હે ને પોતાનું ઘર નથી ચલાવી શકતો, પોતાનો કારોબાર નથી ચલાવી શકતો જી, તો તે તબલીગ હું ચલાવવાનો હતો. આપણે જનરલી એવું કે આપણે ખબર કે આ કંઈક નથી કરતો એને તબલીગમાં લઈ જાવ, એટલે એ કંઈ નથી કરતો તો તબલીગમાં શું કરવાનો હતો. એટલા માટે કે નબુવતનું મિશન છે ને, નબુવતના મિશનને કેરી ઓન કરવાનું છે, કીપ ઓન કરવાનું છે. સમજ પડી ને? તો નબુવતનું મિશન કંઈ ગાંડા ગબલાવાનું કામ થોડું છે. આ ખાન સાહેબ આવી ગયા, જો પઠાણ સાહેબ કપડાં હુકાવીને આવી ગયા. સમજ પડી ને જી. તબલીગનો શું છે ખબર? કોઈ ચંદો નહીં, હે કોઈ ચંદો નહીં.